વડોદરા શહેરના અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના બાદ ભારે હંગામો થયો। એક બાઇક ચાલકે પોલીસ જવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી જાહેરમાં તમાશો કર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। અમિતનગર પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। ઘટનાની જાણ થતાં જ પીસીઆર વાન તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી। જો કે પોલીસને જોતા જ બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સ્ટાફ સાથે જ બોલાચાલી શરૂ કરી દીધી। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ આ શખ્સે ફરજ પરના પોલીસ જવાન સાથે હાથાપાઈ કરી અને જાહેરમાં ગાળો ભાંડી હતી। બાઇક ચાલકે એવો આક્ષેપ કર્યો હતો કે અકસ્માત બાદ ઇકો કારના ચાલકે તેની સાથે મારપીટ કરી હતી। જાહેરમાં પોલીસ સાથે આવો ઉગ્ર ઘર્ષણ કરનાર બાઇક ચાલક શખ્સ ઘટના સમયે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે। જો કે પોલીસને જોતા જ બાઇક ચાલક ઉશ્કેરાઈ ગયો અને પોલીસ સ્ટાફ સાથે જ બોલાચાલી શરૂ કરી દીધી। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ આ શખ્સે ફરજ પરના પોલીસ જવાન સાથે હાથાપાઈ કરી અને જાહેરમાં બીભત્સ ગાળો ભાંડી હતી। બાઇક ચાલકે એવો આક્ષેપ કર્યો હતો કે અકસ્માત બાદ ઇકો કારના ચાલકે તેની સાથે મારપીટ કરી હતી। જાહેરમાં પોલીસ સાથે આવો ઉગ્ર ઘર્ષણ કરનાર બાઇક ચાલક શખ્સ ઘટના સમયે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આરોપ છે।